સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, સાથે દિલથી કરીએ અથક પુરુષાર્થ, મેળવીએ સાચી દુઆ કરીને પરમાર્થ. સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, ઉમંગ ઉત્સાહ. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર હું સંગીતા પટેલ સફળતાની ચાવી શૃંખલામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તે ભગવાનની આપેલી સોગાદ છે અને એમાંથી આપણે જે કંઈ પણ નિર્માણ કરીએ છીએ એ આપણે ભગવાનને આપેલી સોગાદ છે અને આને જ ઇમોશનલ ઇન્ટેલિજન્સી કહેવાય. ગયા એપિસોડમાં આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સી વિશે ઘણી બધી ચર્ચાઓ કરી હતી. આજે પણ એમાં આગળ વધીએ. બીજું ઘણું બધું ચર્ચા કરવાનું બાકી છે અને એના માટે આપણે ફરી એકવાર ડૉક્ટર ગિરીશ પટેલનું આ શોમાં સ્વાગત કરીશું. સર, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. ગયા એપિસોડમાં આપણે ઘણી બધી ચર્ચા કરી ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર. આ એપિસોડમાં હું ઈચ્છીશ કે આપ અમને એમના લક્ષણો વિશે કહો. તો જે સૌથી પહેલું ઇમોશનલ ઇન્ટેલિજન્ટ વ્યક્તિનું લક્ષણ છે એ છે સેલ્ફ મોટિવેશન, કે એ પોતે જ મોટિવેટેડ છે. આપણે થોડીક ચર્ચા કરી બી છે પાછળ કે એ જીવનમાં કંઈક કરવા માટે, એનો ઉમંગ ઉત્સાહ વધારવા માટે કોઈ પણ બાહ્ય વસ્તુ પર આધારિત નથી. સામાન્ય રીતે આપણે બાહ્ય વસ્તુઓ પર આધારિત હોઈએ છીએ. અચ્છા. કે ભાઈ મારી સેલરી વધી જાય તો મારો ઉમંગ ઉત્સાહ વધે, ઓકે, મારી કોઈ પ્રશંસા કરે તો મારો ઉમંગ ઉત્સાહ વધે, અને મને કંઈક પ્રાપ્ત થાય તો મારો ઉમંગ ઉત્સાહ વધે. બરાબર. પરંતુ ઇમોશનલી ઇન્ટેલિજન્ટ વ્યક્તિ કોઈ પર નિર્ભર નથી. રાઈટ. એટલે આપણે તૈયાર થઈએ અને કોઈ પ્રશંસા ના કરે તો આપણને લાગે કે હજી હું સારી નથી લાગતી. તો એવું નહીં. ઓકે. હે ને, એ આપણા ઉપર છે. હવે પ્રશ્ન એ થાય કદાચ કે ભાઈ કોઈ ન કરે તો હું મારી જાતને મોટિવેટ કેમ કરું, ઓકે, અથવા તો હું શા માટે મોટિવેટ રહું. મારે જાતે એટલે મોટિવેટ રહેવાનું છે કે મારે કોઈ બીજાને માટે એવું નથી કરી રહી. ઓકે, હું જે કંઈ પણ કરી રહ્યો છું, હું જે પણ કંઈ પ્રાપ્ત કરીશ, હું બીજા સાથે શેર નથી કરવાનો. અને મને એવોર્ડ મળશે તો બીજા સાથે શેર નથી કરો તો મારો છે. તો એમાં જ મારે મારી જાતને મોટિવેટ કરવાની છે. ઓકે. ને કે અને એને માટે કશાની જરૂર નથી. પણ એ કેવી રીતે, મીન્સ એના માટે કોઈ પુશ કરી શકે આપણે આપણી જાતને? એટલે બાહ્ય પરિસ્થિતિઓ આપણી જાતને પુશ કરી શકે, પણ આપણે આપણી જાતને પુશ કરવાની છે. એની કોઈ કળા એમ. કળા. હા, કે એમ પણ કહીશું કે ભાઈ થોડુંક બી શરૂ કરો. હે ને? અચ્છા. કે બી જેમ કે બી સિમ્પલ વસ્તુમાં કે ભાઈ તમારી સામે સારું ખાવાનું આવી ગયું, ભાઈ તમને ખાવાની ઈચ્છા થઈ, પણ એમ વિચારો કે ભાઈ 5 મિનિટ પછી ખાઈશ. અચ્છા. હે ને? 5 મિનિટ ન રોકાઈ શકું, કંટ્રોલ નહીં થયો કે બી 5 મિનિટ ન રોકાઈ શકું, 2 મિનિટ ન રોકાઈ શકું. પણ કેમ? તો નહીં, કારણ કે મારા માટે સારું નથી. અચ્છા, જેમ કે હમણાં મારું વજન વધી રહ્યું છે, તો ભાઈ મારે હવે અચાનક ખબર પડી કે 5 કિલો વજન વધી ગયું, હવે તમારે ઘટાડવાનું છે વજન, કારણ કે હવે ચાન્સ ન અપાય. જો 10-15 કિલો વધી ગયું તો પછી ઇમ્પોસિબલ છે. હવે આ 5 કિલોમાં જો ઘટાડશું તો 5 કિલો ઘટી જશે. હે ને? તો ત્યારે હવે સેલ્ફ મોટિવેશન લાવવાનું કે ભાઈ આટલું આપણે બસ ફ્રૂટ્સ પર બી ચાલી શકશે, રાતના નહીં ખાઈએ તો ચાલશે. હવે આવે એમ કે ઊંઘ નહીં આવે રાતના નહીં ખાઈએ તો, કે બી 5 દિવસ નહીં સૂવું તો ચાલશે, તો વજન ઘટવું જોઈએ. બરાબર છે. કે ભાઈ આ વધારે વજન એ પ્રોબ્લેમ કરે છે, એટલે નહીં કે ભાઈ ઊંઘ નહીં આવે તો ચાલશે, આરામ તો મળશે ને. તો 5 દિવસ ભલે જાગતા રહીશું, આરામ કરશું અને ઓટોમેટિક ઊંઘ આવી જશે. થાક લાગ્યો હશે તો ખાધું નહીં હોય તો ઊંઘ આવી જશે. તો એમને અમુક વાતો બતાવીને, લોજિક બતાવીને પણ
તમે તમારી જાતને મોટિવેટ કરી શકો. હે ને? Okay. અને બીજું એમ કે થોડોક ધક્કો મારવાનો. બીજો કોઈ અચ્છા. આપણને ધક્કો મારે હા. એના કરતાં આપણે આપણી જાતને ધક્કો મારવાનો. એ કેવી રીતે? હવે અલગ અલગ રીતે કરી શકાય કે ફોર એક્ઝામ્પલ કે તમે કંઈક લખો છો, ઓકે. હે ને? એમ થાય કે હવે મેં 1 કલાક લખ્યું, થાકી ગયું, તો નહીં, કંઈ પણ થાય, કમ્પલસરી હજી તારે 15 મિનિટ લખવાનું જ છે. હમ. ને ઇન એની હાઉ યુ હેવ ટુ ડુ ઇટ. એમ ઓકે. કે સપોઝ તમે રનિંગ કરો છો, હમ. તો યુઝ્યુઅલી સપોઝ તમે 3 કિલોમીટર દોડો છો, હમ. તો 3 કિલોમીટર પૂરા થાય થોડુંક પુશ કરવાનું કે 3.5 કિલોમીટર દોડવાનું જ છે બરાબર એની છે. કન્ડિશન. એમ ઓકે. તો તમે તમારી જાતને થોડુંક પુશ કરી શકશો. ઓકે. હે ને? હમ. બીજી કોઈ ને એની ગીવન સિચ્યુએશન, સપોઝ તમે ડાન્સ કરો છો કે ભાઈ તમે રિયાઝ કરો છો રોજ 2 કલાક, હમ. વિચારો કે આજે જબરજસ્તી ને 2.5 કલાક રિયાઝ કરવાનો જ છે, તો ને બરાબર. ઇફ યુ લિટલ બિટ પુશ યોર સેલ્ફ, ઓકે. તો પછી એ ઇઝી થશે. રાઈટ. એ ખૂબ સરસ વસ્તુ કહેવાય છે કે તમે નાનું નાનું પહેલાં કરવા માંડો. તમને થોડાક વખતમાં જ લાગશે કે તમે મુશ્કેલ પણ કરવા માંડ્યા છો. હમ. હજી જો તમે કરશો તો તમને લાગશે કે તમે અસંભવ પણ કરવા માંડ્યા છો. અચ્છા. એને અમે એક્સરસાઇઝના પણ અમુક પ્રોગ્રામ ચલાવીએ છીએ, અચ્છા. જેને કહેવાય છે મેગ્નેટિક યોગ. આ ઓકે. એક ને એકદમ આપણી સફળતાની વાત અલગ છે, એ વાત અલગ છે કે મેગ્નેટિક યોગમાં થોડાક લોકો સાથે ભેગા થઈને અને અમુક યોગની એક્સરસાઇઝીસ છે કે જેમાં તમારી બોડી મેગ્નેટાઇઝ થાય. ને અચ્છા. આખો કન્સેપ્ટ એ છે. ઓકે. તો એક બેન આવે છે ત્યાં, તો એક દિવસ એમને તાવ આવ્યો, હમ. તમે કીધું આજે નથી જવું. બરાબર. તેમની દીકરીએ થોડુંક પુશ કર્યું. તમે કહો ને પુશ એટલે શું? હમ. એ દીકરીએ પુશ કર્યું કે મમ્મી તું જા, હમ. તું ત્યાંથી આવે છે ને ત્યારે તું ખુશ હોય છે, અચ્છા. અહીંયા તું ઘરમાં જ રહેતી હોય છે તો હમ. દુઃખી હોય છે. અચ્છા. તો થોડુંક પુશ કરીને એને મોકલી. તો પછી ત્યાં આગળ આવી, અડધો કલાક બધી એક્સરસાઇઝ કરી, પછી એને પોતે અનુભવ સંભળાવ્યો કે આ બહુ સારું થયું. હું જો ન આવી હોત તો ઘરે જ પડી રહી હોત, દુઃખી થાત હમ. કે મને તાવ આવે છે, માથું દુખે છે, પણ મારી ઓકે. દીકરીએ મને થોડુંક પુશ કરી અને હું અહીંયા આવી તો અડધો કલાકમાં મારો તાવ ક્યાં જતો રહ્યો ખબર નથી. એટલે દીકરીએ પુશ કરી, એની જગ્યાએ એમને એમની જાતને પુશ કરી. કરવી જોઈએ આપણે જાતને. એટલે વિચારવાનું એમ હમ. કે બી આ પ્રસંગને યાદ રાખવાનો હમ. કે બી પહેલું જે પ્રથમ સ્ટેપ છે ને એ ઇમ્પોર્ટન્ટ હતું કે ઘરની બહાર નીકળવાનું. હમ. ઘરની બહાર નીકળીને ત્યાં ગયા, હમ. 15 મિનિટ એક્સરસાઇઝ કરી તો સારું લાગવાનું જ છે ને એમ દરેક વાતમાં. યસ. એમ કહી શકાય કે લાઈફ ઇઝ ઓલ અબાઉટ નેક્સ્ટ સ્ટેપ, બટ સક્સેસ ઇઝ ઓલ અબાઉટ ફર્સ્ટ સ્ટેપ. ફર્સ્ટ સ્ટેપ, વન્ડરફુલ કે ને વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. આવી રીતે જે ફર્સ્ટ આસ્પેક્ટ છે વિચ ઇઝ સેલ્ફ મોટિવેશન. Okay. અને સેલ્ફ મોટિવેશન આવી રીતે પણ આવી શકે કે અમુક સ્વમાન તમારી જાતને આપો. બ્રહ્માકુમારીઝમાં એક મુરલી હોય છે હા. કે જે મુરલીમાં છે ને એક સ્વમાન આવે છે, ઓકે. તો એ સ્વમાન તમારી જાતને આપો રોજ. જેમ કે એક સ્વમાન છે કે ફોર એક્ઝામ્પલ કે હું આદિરત્ન છું, કે આ સંસારનો આદિરત્ન હું છું. અચ્છા. તો આપણને ઇમ્પોર્ટન્સ આવે કે પેલું આઈ એમ ફાઉન્ડેશન. ઓકે. આ સંસારનું હું ફાઉન્ડેશન છું. હમ. હે ને? તો પ્રીશિયસ પછી ફીલિંગ. હા, તો એવા ઘણા બધા છે કે ભાઈ હું પરમાત્માનો સ્પેશિયલ બાળક છું, અથવા તો ભગવાને જ મને પસંદ કર્યો છે. મેં ભગવાનને પસંદ નથી કર્યા, પરંતુ ભગવાને મને પસંદ કર્યો છે. તો કેટલી મોટી વાત છે ને. તો એવા અમુક તમે જો તમારી જાતને સ્વમાન પણ રોજ આપો તો પણ એ સેલ્ફ મોટિવેશન જારી રહી શકે. અચ્છા. પછી બીજું એનું લક્ષણ છે કે આઈ કેન ડુ એટીટ્યુડ. ઓકે. એમ કહેવાયું છે કે આઈ કેન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન આઈ ક્યુ. યસ. એને કે ભાઈ હું આ કરી શકું છું, અને હું આ કરી શકું છું એ કેમ આવે? સૌથી સરળ રસ્તો તો એ છે કે તમે જે પાસ્ટમાં કર્યું છે ને એને યાદ કરો. ઓકે. કે મેં જો પાસ્ટમાં આ કર્યું છે તો હું આજે બી કરી શકું છું. અથવા તો એમ પણ કે બીજા કોઈ હ્યુમન બીંગે કર્યું છે તો હું પણ કરી શકું છું. ઓકે. એનાથી પણ આઈ કેન એટીટ્યુડ આવી શકે. અને ખરેખર આપણામાં
વાસ્તવમાં આપણે જે વિચારીએ છીએ એનાથી 50 ગણી વધારે શક્તિ છે. આજે માનવ 2-3% જ બ્રેનનો ઉપયોગ કરે છે. આપણી જે એકચ્યુઅલ પાવર છે એના આપણે 2-3% જ ઉપયોગ કરીએ છીએ. તો જો એ વિચારીએ કે ખરેખર હું આજે 20% બી ઉપયોગ કરું તો ક્યાં ને ક્યાં પહોંચી જઈશ. સર, તમે જે કહો છો કે આઈ કેન એટીટ્યુડ, તો હું એમ કહું કે આઈ કેન ડુ ઇટ, અને હું એવું કહું કે આઈ કેન ડુ એનીથિંગ. એટીટ્યુડ બરાબર છે, આઈ કેન ડુ એનીથિંગ. એ પણ હોઈ શકે, પરંતુ એમાં ખાલી જોવાનું કે ઈગો ના આવે. I might not be able to do everything, ઓકે, but I can do this specific thing. મેં મારા જે ગોલ ડિસાઈડ કર્યા છે, હું ટ્રાય ચોક્કસ કરી શકું છું ટ્રાય કંઈ પણ કરવા માટે. હા, તમે ટ્રાય ચોક્કસ નહીં. જો માણસ લક્ષ્ય રાખે, એ પ્રયત્ન કરે, ફોકસ હોય તો એ કંઈ બી કરી શકે. આ એટલા માટે કહ્યું કે ઘણી વખત એવું થાય છે કે તમે મને કહેશો ને કે તમે આ કરી દો, તો હું એમ કહીશ કે કદાચ આ મારો સબ્જેક્ટ નથી, આઈ કાન્ટ ડુ ધીસ. હવે પછી આમાં એ પણ કરવાનું કે તમને એમ કોઈ કહે કે તું આ કર, પણ તમે જુઓ કે મારા એ ગોલને નજદીક લઈ જવામાં છે. થોડોક વખત એન્જોય કરવા ઠીક છે કે ભાઈ તમને તમારું બાળક કે કોઈ બી એવું કે મમ્મી આમ કર ને, તો દેન યુ કેન ડુ એન્જોય ઇટ ફોર અ વાઇલ, દેટ્સ ઓકે, હે ને, ફોર અ વાઇલ 5-10 મિનિટ. પણ એ જો તમારું ફોકસ નથી, તમારા ગોલમાં નથી, તો એમાં 15 દિવસ નહીં બગાડો. બરાબર છે. નહીં તો કદાચ તમે કરી લેશો એ, પણ તમારે એમાં 15 દિવસ બગડી ગયા. એ ગોલને સપોર્ટ કરતું હોય તો આપણે કરવું જોઈએ. નહીં ન હોય તો બી, કારણ કે છે ને તમે 24 કલાક કઈ ગોલનું નથી કરી શકતા. આપણે એન્જોય કરવા માટે પણ, રિલેક્સ થવા બી કંઈક કરવાનું છે. અને એનો સૌથી સારો રસ્તો તો છે બાળકો સાથે એન્જોય કરવાનો. યસ. તો એમાં બે ફાયદા છે. એક તો આપણને રિલેક્સેશન મળે છે, અને તમારામાં જો કંઈક સારી વિસ્ડમ હોય તો તમે એ વિસ્ડમ બાળકોને પણ આપી જાઓ છો. રાઈટ. એટલે નહીં, ધેટ ઇઝ અ વન્ડરફુલ થિંગ. બીજું કંઈ પણ, સપોઝ ગાર્ડનિંગ, કે બી ગાર્ડનિંગ આપણે કરી શકીએ કે ફોર રિલેક્સેશન આઈ એમ ડુઈંગ, એ મારું ફોકસ નથી. એટલે એમ કરીને બી આઈ કેન એટીટ્યુડ લાવવાની જ આપણામાં. ઓકે. કે એકવાર મેં ડિસાઈડ કર્યું ને, તો ઘણા બધા લોકો છે કે એમનું એક ક્ષેત્ર હતું જ નહીં, પણ એમને નિર્ણય કર્યો, એ પર્ટિક્યુલર ક્ષેત્રમાં એમને કામ કર્યું, તો ઘણું બધું એમને અચીવ કરી લીધું. અચ્છા. ને તમે જો એડિસનનું કંઈ ફોર્મલ એજ્યુકેશન લગભગ હતું જ નહીં, હે ને. ટીચરો તો એમ કીધું કે આ બુદ્ધું બાળક છે, અને હટાવો અહીંથી. પણ એની માને ખબર હતી કે મારું બાળક સ્પેશિયલ છે, અને ને માએ એને થોડુંક સ્પેશિયલ કંઈક ટ્રેનિંગ આપી, તો એડિસન કાંઈ ને કાંઈ કરી ગયો, હે ને. તો એવી રીતે દરેકમાં એ ટેલેન્ટ હોય છે. તો બસ એકવાર તમે નક્કી કર્યું, બધા પેરામીટર્સ જોયા, પછી આ પાક્કું લાવો કે આઈ કેન. જેમ કહેવાય છે, ઇફ યુ થિંક આઈ કેન ડુ ઇટ, ધેન યુ કેન ડુ ઇટ. ટ્રુ. હા, એ એક લક્ષણ આપણામાં છે. એ લક્ષણ પાક્કું નાની વાતોમાં પણ, કે તમારે કંઈક નાની વસ્તુ શીખવી છે, સપોઝ તમારે ઘરનું ઇન્ટિરિયર કરવું છે, તમારે ક્યાંક પિકનિક પર જવું છે, બાળકને માટે ટાઈમ આપવો છે, ને એને ભણાવવો છે, દરેક વાસ્તવમાં આઈ કેન ડુ ઇટ. ઇફ યુ થિંક આઈ કેન, ધેન યુ કેન ડુ ઇટ. તો દેટ ઇઝ સેકન્ડ પાવરફુલ ઇન્ટરવ્યુ. ઓકે. ત્રીજું આનું એટ્રીબ્યુટ છે, જેને કહીશું સેલ્ફ ડિસિપ્લિન. હા, કે આપણે ડિસિપ્લિન પણ કરવાનું છે, અને એ પણ પાછું સેલ્ફ ડિસિપ્લિન. બીજું કોઈ ડિસિપ્લિન ન કરે. બરાબર. મારે મારી જાતને ડિસિપ્લિન કરવાની છે, અને સ્ટાર્ટ નાની વાતથી કરો. ઓકે. ને એકદમ નાની વાતોમાં તમે ડિસિપ્લિન કરવા માંડો. દરેક એક્ટમાં આપણે ધ્યાન રાખવાનું કે ડિસિપ્લિનમાં છીએ કે નહીં, એમ પોતાની જાતે મોનિટર. નહીં, અથવા તો જે આખું ટાઈમ ટેબલ બનાવો. ટાઈમ મેનેજમેન્ટ એક અલગ ઇસ્યુ છે. ઓકે. છતાં બી જો થોડીક વાત બી કરવી હોય કે ભાઈ રોજ તમે ઉઠો છો, એનાથી સવારે 15 મિનિટ પહેલા ઉઠવા માંડો. એ 15 મિનિટ કંઈ મોટો ગોલ નથી, ને. પછી તમે થોડુંક પણ સાયલેન્સમાં બેસતો છો, તો રોજ 10 મિનિટ પણ સાયલેન્સમાં બેસવા માંડો. અચ્છા. તમે જો એક્સરસાઇઝ નથી કરતા, તો 10 મિનિટ બી જોગિંગ કરવા માંડો, હે ને. પછી એ 15 મિનિટ, અડધો કલાક બી થઈ જશે, હે ને.
એવી જ રીતે એક નાની નાની વાતો કરવાની. બી ખાવાનું ખાવ છો ને, તો જે ખાવ છો એનાથી 5% પણ ઓછું ખાવા માંડો. અચ્છા. હે ને, ધીરે ધીરે ખાવા માંડો. એમ સ્લોલી બી કરશો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જરૂર આગળ વધી શકશું. તો એમ છે ને, સેલ્ફ ડિસિપ્લિન, ઓકે. અને એનું આપણે લક્ષ્ય રાખવાનું છે. એવું કરી શકાય કે ભાઈ તમે 6 દિવસ સરસ રીતે સેલ્ફ ડિસિપ્લિન કરો અને 7મા દિવસે રિયલી રિલેક્સ. અચ્છા. જે ઘણા મોટા મોટા લોકો કરતા હોય છે કે ભાઈ હા ભાઈ 7મા દિવસે આરામથી સવારના 10 વાગે બી ઉઠશે. ઇટ્સ ફાઇન કે ભાઈ 7 days યુ હેવ રિયલી ડિસિપ્લિન્ડ યોર સેલ્ફ. અને 8મા દિવસે અથવા તો 6 દિવસ તમે તમારી જાતને ખૂબ ડિસિપ્લિન કરી, 7મા દિવસે તમે ખરેખર રિલેક્સ કરવા માંગો છો તો ચાલી શકે. બરાબર. તો એવી રીતે આ પણ એક ખૂબ જ જરૂરી લક્ષણ છે કે તમે તમારી જાતને સેલ્ફ ડિસિપ્લિન કરો. અચ્છા સર, લાક્ષણિકતાઓ કેટલી આપણે લઈ રહ્યા છીએ? હા, આના પર મેં ઘણી એક વિચાર કર્યો, ડિસ્કશન કર્યું, તો મને એવું લાગ્યું કે આપણા જીવનમાં એવા જો 9 લક્ષણો હોય તો આપણે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ બની શકીએ. રાઈટ. ત્રણ લક્ષણોની આપણે ચર્ચા કરી. હા. અને ચોથું લક્ષણ છે કે ઇનસાઇડ આઉટ એપ્રોચ. ઓકે. કે સામાન્ય રીતે આપણું જે એપ્રોચ છે આઉટસાઇડ ઇન હોય છે. કે ભાઈ બહાર વાતાવરણ બધું સારું હોય તો હું એક્સરસાઇઝ કરવા જાઉં, એમ કે હે ને, કે જો બધા મારી પ્રશંસા કરે તો મને કામ કરવાનું ગમે, હે ને, મારા બોસ સારા હોય તો હું ઉમંગ ઉત્સાહથી કામ કરું. આ બધું આઉટસાઇડ એપ્રોચ છે, પરંતુ એકચ્યુઅલી આપણું ઇનસાઇડ આઉટ એપ્રોચ હોવો જોઈએ. ઓકે. ને કે બી અંદરથી મારે સારા બનવાનું છે, તો બાહ્ય વસ્તુઓ છે સારી ઓટોમેટિક થઈ જશે. ડિપેન્ડન્ટ નહીં રહેવું. હા, એટલે બાહ્ય વાતો પર ડિપેન્ડ નહીં રહેવું. લક્ષ્ય એ રાખો કે મારે ઇનસાઇડથી આઉટસાઇડ ડેવલપ થવાનું છે. ઓકે. અને ઇનસાઇડથી જે ડેવલપ થવાનું છે એ તમારા કંટ્રોલમાં છે, એ કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી. બહારની વાતો છે એ બીજા ઉપર ઘણી બધી ડિપેન્ડન્ટ છે. આનાથી એક ફાયદો એ થશે કે ક્યારે મૂડ ઓફ નહીં થાય. હા, જે મૂડ ઓફ એટલે જ થતો હોય છે કારણ કે આપણે બાહ્ય વાતો પર ડિપેન્ડન્ટ થઈ જતા હોઈએ છીએ. તો આ એક ચોથો એટ્રીબ્યુટ છે કે એ હંમેશા વિચારે છે કે મારે અંદરથી ડેવલપ થવાનું છે, જે મારા કંટ્રોલમાં છે એ મારે કરવાનું છે. મારે બીજાને પરિવર્તન નથી કરવાના, મારે મારી જાતને પરિવર્તન કરવાનું છે. ને તમે જો બ્રહ્મકુમારીઝની મુરલી પણ સાંભળો તો દર બીજી મુરલીમાં આ વાત હશે ને, કે તમે તમારી જાતને બદલો. એ ખૂબ જરૂરી છે. 5મું લક્ષણ છે કે ઓપન ટુ ક્રિટિસિઝમ. ઓપન ટુ ક્રિટિસિઝમ. હા, કારણ કે છે ને ક્રિટિસિઝમ જરૂરી છે. આજે કોઈ પણ વ્યક્તિના જીવનમાં તમે જુઓ કે જ્યારે કોઈ ક્રિટિસાઇઝ કરે ત્યારે જ તમે ચેન્જ થાવ છો. તમે તમારા જીવનમાં પણ જોજો. અચ્છા. હું દર્શકોને પણ કહી, તમારા જીવનમાં પણ તમે જુઓ કે આમ તમે તમારું જીવન જીવી રહ્યા હતા, પણ ખરેખર પરિવર્તન ક્યારે કોઈ કે ટોક્યું જોરથી, હે ને, કોઈ જોરથી કહ્યું હોય, હે ને, તો તમને ખબર પડે છે કે ભાઈ મારે દરેક વખતે એવું નથી. દરેક વખતે ન પણ હોય. એકચ્યુઅલી શું થાય છે સર કે જ્યારે કોઈ લક્ષ્ય કરીએ અથવા કંઈક નવું કરવાનો પ્રયાસ કરીએ ને, તો સૌથી પહેલા લોકો ક્રિટિસાઇઝ કરે કે આ તારાથી નહીં થાય, આ ના કરવું જોઈએ, તું આમ કરી દઈશ, તું આમ કરી દઈશ. કોન્ફિડન્સ ડાઉન કરી કાઢે. એ સાંભળો ને, એ બરોબર છે કે લોકો કે તું નહીં કરી શકે છતાં બી કરો, એ બીજી વસ્તુ છે. પરંતુ જ્યારે તમે કરવા માંડો પછી જો કોઈ તમારી ભૂલ કાઢે કે ભાઈ તારામાં આ ભૂલ છે, અચ્છા, ફોર એક્ઝામ્પલ તમે ડાન્સ કરતા હો, કોઈ કે તારા સ્ટેપ સારા નથી, તો એમ નહીં કે તો ખાલી ક્રિટિસાઇઝ કરે છે. ઓપન ટુ ધેટ. અચ્છા, એટલે તમારો કહેવાનો મતલબ છે કે માઇન્ડ ઓપન રાખો. હા, જે ક્રિટિસાઇઝ કરી રહ્યા છે એને તમારી પર ઇફેક્ટ ના થવા દો, પણ તમે એને ચેક કરો. શું આ સાચું છે? હા, અને એમાં જો ચેન્જ કરું તો તમે ચેન્જ કરો. આઇન્સ્ટાઈનની ખૂબ સરસ વાત છે. એમ કહેવાય છે કે આઇન્સ્ટાઈન એકવાર પ્રોફેસર તરીકે એક યુનિવર્સિટીમાં નીમવામાં આવ્યા. અચ્છા. તો પછી આઇન્સ્ટાઈનને પૂછવામાં આવ્યું કે તમને શું શું જોઈએ છે? ત્યારે તો કોમ્પ્યુટર નહોતું, ઇન્ટરનેટ નહોતું. બરાબર. તો એમને કહ્યું કે એક બ્લેકબોર્ડ જોઈએ છે, હે ને, પછી પેન જોઈએ છે,
ને પછી ડસ્ટર જોઈએ છે, એ બધી વસ્તુઓ માંગી. પછી થોડીક વાર પછી યાદ કરીને કે હા હજી એક વસ્તુ જોઈએ, કે શું એક મોટું એવું કંઈક બાસ્કેટ આપો કે જેમાં હું બધી મારી ભૂલોને ફેંકી શકું. અચ્છા. કારણ કે હું બધી ભૂલો કરીશ, આ થિયરી સમજાવીશ, ત્યારે કદાચ ભૂલો કરીશ તો મારી જે ભૂલો કરું એ બધી ફૂલોને એમાં હું ફેંકી શકું, એને માટે તમે આપજો. તો આ ખૂબ સરસ વાત છે કે ભાઈ જો આઈન્સ્ટાઈન પણ ઘણી બધી ભૂલો કરી શકે તો આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ પણ ઘણી બધી ભૂલો કરી શકે. તો એને માટે આપણે ઓપન રહેવું જોઈએ. અને આપણને ખબર નથી પડતી, ને આપણી ભૂલો એ બીજા જ બતાવી શકે છે. સાચી વાત. એટલે તમે જોયું પણ છે કે જે પણ સફળ લોકો છે ને, એ સફળ ક્રિકેટર પોતાની જ વિડીયો જોવે છે કે ભાઈ હું ક્યાં મિસ્ટેક કરું છું. સફળ એક્ટર પણ પોતાના જ વિડીયોઝ જોવે છે કે ભાઈ હું એક્ટિંગ આ બરોબર કરું છું કે નહીં. અને એમાં સૌથી સારું તો જો તમે દર્શકોના વ્યૂઝ પણ લો, એ કે નહીં તમે આ ભૂલ કરો છો અને આમ બરોબર નથી કરતા. પણ દરેક જેમ કે 4 દર્શક બેઠા છે તો ચારેયના મંતવ્યો અલગ હોય, કોઈ કે સારું છે, કોઈ ખરાબ છે, કોઈ ઓકે. તો આપણે શું કરવાનું? આપણે બધાનું લો, એમાંથી જો 5% નથી પસંદ તો એનો અર્થ 95% તો પસંદ છે અને તો એ સારું જ છે. પણ જો 30% એમ કે આ તમારી ભૂલ છે ને, તો તમે એને એક્સેપ્ટ કરી લો. અને 50-50 આવી તો 50-50 તો પછી આપણે નિર્ણય કરવાનો છે. કદાચ જો 50-50 આવ્યું તો આપણે, હું તો એમ કહીશ કે જો 50-50 આવ્યું ને તો એ ચેન્જ કરો. ઓકે. જો 30-70 આવ્યું તો કદાચ ચેન્જ નહીં કરો. અચ્છા. કે બી 30% એવા હોઈ શકે, પણ એ બી વિચારજો કે જો 30% સારા આવ્યા તો એ બી માનવું કે આ ખુશામતી કરવા વાળા છે, અને આ તમને ખાલી નહીં ઝાડ પર ચઢાવવા વાળા લોકો તમે સારું કર્યું, ખરેખર એ સારું નહીં હતું. એટલે પેલા જે 70% જેને ક્રિટિસાઇઝ કર્યું છે એ લોકો જ સાચા છે ખરેખર. એવા 10-20% લોકો હોય જ છે જે ખુશામતી કરે છે, આપણે એમને નહીં સાંભળવાનું. તે ખરેખર આપણે ક્રિટિસિઝમને ઓપન રહેવું જોઈએ. ને બીજું એક લક્ષણ ખૂબ સરસ જ છે કે જ્યાં પણ જાઓ ત્યાં છે ને મિત્ર બનાવતા જાઓ. અચ્છા. ને ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ જ છે કે તમે જેટલા મિત્રો બનાવતા જશો એટલા તમે આગળ વધશો. ને અને મિત્રો બનાવવા એક સરળ કળા છે. એની પાછળનું લોજિક ના સમજાવ્યું. કારણ કે નહીં, મિત્રો બનાવશો તો તમને ભલે હમણાં કંઈ બી લાગે, પરંતુ એ ક્યારે ને ક્યારે કામ લાગશે. એટલે ક્યાંય પણ જાઓ, કોઈ પણ ફિલ્ડમાં જાઓ, ફરવા જાઓ કે કામથી જાઓ, મિત્રો બનાવો. એટલે શા માટે ઝઘડો કરવાનો? સર, આપે અમને ઇમોશનલી ઇન્ટેલિજન્ટ કેવી રીતે બનાય એની પર ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે. અને અત્યારે સમયની મર્યાદા નડી રહી છે, એટલે અત્યારે વચ્ચેથી જ આપણે વિરામ લેવો પડશે. બાકીના પાસાઓની ચર્ચા આપણે આવતા એપિસોડમાં કરશું. ત્યાં સુધી આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ધન્યવાદ સર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજના એપિસોડમાં ઇમોશનલી ઇન્ટેલિજન્ટ કેવી રીતે બનાય, ઇમોશનલી ઇન્ટેલિજન્સી શું છે એની આપણે ચર્ચા કરી. એક બહુ સરસ સરે સ્ટોરી કહી આપણને કે કરિયાણાની દુકાનમાંથી જે પણ વધે છે છેલ્લે કરિયાણું, એ દાળ ચોખા ને બધું ભેગું થયેલું કચરો કહી શકાય એક રીતે, એને ફેમિલી ઘરે લઈ જાય છે. અને એ 4 દીકરાની 4 વહુઓ છે અને એમને એ વસ્તુ આપવામાં આવે છે. અને 4 વહુઓ અલગ અલગ રીતે એને રિપ્રેઝન્ટ કરે છે. એટલે 3 વહુઓ તો એને એમ જ ખીચડીની જેમ બનાવીને પીરસી દે છે, પણ એમાંની એક વહુ એ બધી જ વસ્તુ અલગ અલગ કરે છે, દાળ અલગ કરે છે, ચોખા અલગ કરે છે વગેરે વગેરે. પછી એમાંથી વાનગીઓ બનાવે છે અને પછી એ પરિવારને પીરસે છે. તો એ કેટલી ક્રિએટિવ વસ્તુ થઈ અને એનાથી પરિવારને કેટલી ખુશી મળશે. આના માટે એને મહેનત કરી અને થોડી પોતાની બુદ્ધિ વાપરી, પણ બુદ્ધિમાં શું હતું? તો ઇમોશન્સ હતા. તો આ જ વાત છે મુદ્દાની કે તમે તમારા ઇમોશન્સથી, તમારા ઇમોશનલી ઇન્ટેલિજન્સીથી તમે તમારા પરિવારનું દિલ જીતી શકો છો, સફળતા મેળવી શકો છો અને તમે રોજબરોજ જેટલા લોકોના કોન્ટેક્ટમાં આવો છો એ લોકો પણ ખુશ થાય છે. મને એક વાત યાદ આવી રહી છે. મારું જીવન ચલો કોઈને એટલું તો ફળ્યું કે મફતમાં કોઈને પ્રયોગશાળા તો મળી. આપણું જીવન એવું હોવું જોઈએ
કે જેની અંદર આપણે જે પણ આચરણ કરીએ છીએ એ એટલું સરસ હોય કે એમાંથી કોઈ બોધપાઠ લઈ જાય. તો અમારી આ સફળતાની ચાવી કાર્યક્રમમાં અમે આપને જે પીરસી રહ્યા છીએ એનાથી તમારા જીવનમાં ઘણા બધા પોઝિટિવ પરિવર્તનો આવશે એ આશા સાથે અમે આવતા એપિસોડમાં આ જ મુદ્દાને આગળ વધારીશું. ત્યાં સુધી આપની રજા લઈશું. ધન્યવાદ. અને હા, તમારા ઓપિનિયન, તમારા જે પણ વિચારો છે એ અમારી સાથે શેર કરવાનું ના ભૂલતા. અમે તમારા ફોનની રાહ જોઈશું. તમે અમને ઈમેલ પણ કરી શકો છો અને વોટ્સએપ પણ કરી શકો છો. ત્યાં સુધી આપની રજા લઉં છું. ધન્યવાદ. મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને